સમગ્ર સમાજ એક સ્થળે એકઠો થયો હતો। દ્વારકાના નંદધામ ખાતે ગ્રાઉન્ડમાં આહિર સમાજની બહેનોએ મહારાસ રમ્યો હતો। નારી તું નારાયણી સાથે દેશમાં અને તમામ સમાજના નારીઓને પ્રભુત્વ મળે તે હેતુથી આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ આહિર સમાજ દ્વારા દ્વારકા ખાતે આવેલ નંદધામ ખાતે સમસ્ત આહિર સમાજ દ્વારા ભવ્ય ભજન અને ભોજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વધુ મહત્વની વાત છે કે અમારો પહેલા પ્રોજેક્ટ ફક્ત ₹65 લાખનો હતો, પણ અમને એક જ વ્યક્તિ કે ભાદરા ગામના વિઠ્ઠલદાસ મેરાઈના પુત્રો તરફથી એક જ પરિવાર તરફથી ₹25 લાખનું દાન મળ્યું અને અમારો જુસ્સો જે વધ્યો એ જોતાં અમે સ્કૂલની બાંધકામમાં ઘણો બધો વધારો કરી અને ઘણા બધા કામો જે અમારા પ્રોજેક્ટમાં પહેલાં નહોતા એ હાથ પર લીધા અને પૂરા કર્યા અને ₹1,39,00,000 ખર્ચે આજે અમે સંપૂર્ણ રીતે આખા મકાનનો જીર્ણોદ્ધાર અને એનું એલિવેશન પણ આખું બદલી નાખ્યું છે। અને આ જગ્યાનું લોકેશન પણ એટલું છે કે કદાચ હું એવું કહી શકું કે સાવલી તાલુકાની અંદર આવી તો કોઈ સ્કૂલ નહીં હોય, એટલું સરસ સુવિધા ભૌતિક સુખો સાથે આ તૈયાર કરેલું છે। અમને ખૂબ સરસ દાતાઓ મળ્યા અને એ દાતાઓના સહારે અમે આ કામ પૂર્ણ કર્યું છે। અમારા કેળવણી મંડળના લગભગ 59 વર્ષ જે મંડળના પ્રમુખ રહેલા અમારા ગામના રાજવી દરબાર સમરવીરસિંહ દરબાર સાહેબનો પણ અમને ખૂબ સહકાર મળ્યો, એ માટે અમે આ કામ પૂરું કરી શક્યા છીએ।